ઉપર ચડે જો આમ જો માથે ચડે છે જનાવર તો જો તમે કઈ બાર તો તમને બધાને ખબર છે કે રાતના 12 વાગે કેમ આ બ્લોગ ઉતારે છે તો બ્લોગ હું એટલા માટે ઉતારું છું કે કેમ કે આજે મારો છે બર્થડે તો બર્થડે ના રાતના 12 વાગે છે ને વિશ આપણે ઘણા બધાને વિશ કરી દીધી છે અને ઘણા ખરાને વિશ પણ આવી ગઈ છે તો બધાને થેન્ક યુ સો મચ જેને પણ અત્યારે કરી દીધી છે 12 વાગ્યા સુધી બધા મારી રાહ જોતા હતા કે આનો બર્થડે કેદી આવે છે તો ફાઇનલી આપણો બર્થડે આવી જશે અને આપણી જિંદગીનો આપણો 1 વર્ષ કમ થઈ ગયું છે તો 1 વર્ષ સાલ આપણું કમ થઈ ગયું છે તો કઈ વાંધો નહીં તો જીવન છે એટલે ઓછું ઉપર નીચે થયા રાખે અને જેમ ઉંમર વધતી જાય ને એમ ઓછું થતું છે અને કંઈ નીકી ન કહેવાય આમાં તો પછી બે ભગવાનના છે હવે બધાને મળશે સવાર કેમ કે સવારની હવે મોર્નિંગ કરશું આપણે નવા બ્લોગમાં કેમ કે આમ જ શરૂ કરવાનું છે બરોબર અહીંથી આપણો કટકો ચાલુ થાય છે અને હવે સુવાની તૈયારી થાય છે તો અત્યારે હું શું કહેવાય કે 12 વાગ્યા મેં કીધું બ્લોગ ઉતાર નાખું કેમ આમાં બર્થડેનો છે મેં કીધું આમાં આપણે એક વિશ થોડી ઘણી આવી જાય યુટ્યુબ ફેમિલી છે આપણે નવી તો થોડાક સમયમાં બધા રેગ્યુલર આપણી ફેમિલી વધતી જાય છે અને આવી નવી રીતે બધા વધતી રહી બધા તમને બધાને પ્રાર્થના કરું ને હું તો ભગવાન એમ કહું છું સક્સેસફુલ થઈ જાઉં બરાબર તો તમારા બધાના આશરે બરાબર રામ રોટી તો કાંઈ વાંધો નહીં હારું હાલો તો હવે સુઈ જાય બધાને મળશું સૌ તો હેલો ગુડ મોર્નિંગ બધાને જય માતાજી તો આપણે ફરી વાર આવી ગયા છે અત્યારે બ્લોગમાં તો હવે અત્યારમાં અમારા દેવાંશી બેન સૂતો તો ત્યાં વિશ કરવા આવ્યો અત્યારે જાગી જશે વહેલા કેમ કે મજા નથી તો હાલો એની ભાઈ આપણે થોડી ઘણી માહિતી લઈ કેમ મજા નથી યાર નકચુડી આવી ગઈ હું છું દેવાંશી તને હું છું તને જોઈ લે શીખું કઈ દે કઈ તો આને અમારે શું કે અમારા બહુ ડાયો છોકરો છે કોઈને આમ કામકાજ હોય ને ડાયા છોકરાને બોલાવી દઈએ બહુ ડાયો છે બધાને મજા નથી એટલા માટે કે બોલીની દેવાન છે તો દેવાંશી ને બધી બેઠા છે બધા મારા મમ્મી ના બધા બરોબર હું આવી જઈશું ત્યારે નાસ્તો કરવા નાસ્તોમાં આપણે છે ડબ્બો અને ગાંઠિયા છે તો ઠંડા ગાંઠિયા મંગાવેલા છે સ્પેશિયલ હવે છે ને બહુ દુખે છે મને એના કારણે દુખે ને મને ખબર નથી માવાનું કાંઈ લેશન નહીં કોઈ આ દુખે છે આ મોટું ખવાતું નથી હું ચા ને ભાખરી આપણે ખાઈ લઈએ જો ખવાય રસ્તે પાછું આવી જઈશું બ્લોગને કેમ કે અરે ફોન આવ્યો હતો કંઈ જવાનું હતો નહીં પણ અત્યારે બપોર સુધી જવું પડે એમ છે બરોબર તો બપોર સુધી આપણે જવાનું કામ એટલે બપોર પછી આપણે જવાનું છે ઘરે હા બર્થડે છે એટલે એવું છે એમાં બધું શું છે કે કાલે પાછી રજા પડે એમ છે કાલ પૂનમ છે તો કાલ પૂનમની રજા રહે છે અને સૌથી પહેલા તો હું ક્યાંય ગલો આજે માતાજી ભગવાનના દર્શન કરું તો કાંઈ જતા જ હોય દર્શન કરી બરોબર તો આજે બધાને પગે લાગી લઈને બધા મારા મમ્મીએ બધા વિશ કરી દીધી સવારમાં હજી તો હું તો જ્યારે હેપી બર્થડે ગયા થેન્ક યુ મમ્મી પછી દેવાંશી સવારમાં થઈ ગઈ બધા જવા હું તો ત્યાં બધા વિશ કરવા આવ્યો એટલે તમારું મારા નકશું ભાઈ જો અત્યારે સુઈ ગયા છે એટલું વળી ગયું છે એમ કેમ તો હાલો થોડી વાર આપણે બધાને મળી લઈ પછી અત્યારે આપણે આવી ગયા છીએ ઘરે કેમ કે કામ કરવા જતો કામ બધું પૂરું કરીને અત્યારે આપણે આવી ગયા છીએ ઘરે તો ઘરે આવીને અમારે કમાવા ગાડી કાઢે તો જાય ને હવે તો વાટે છે તો અમે લાવ્યા છીએ હાબુ અને લાવ્યા છીએ સાહેબ તો બધું લઈને આવ્યા છીએ તો ખાટું સાહેબ ને દહીં બરોબર અને નાવા ધોવાનો હાબુ તો તમારે બધાને એક હાબુ જોતો તો કે હાબુ આપી દેવું ગાડી સરી જશે તો શીખવાડા છે તો એ ખોટું સમજણ ના લેવાની હોય એમાં તો બધું હાલ્યા કરે સુખ દુઃખ નો સંસાર છે બાકી આજે તો ખોટું શું કહેવાય ઉપાધિ ન કરવાનું હોય બાકી હવે બપોર પછી કંઈક પ્લાન ગોઠવી આવે બરોબર થોડું કામ હતું એ બધું પતાવીને આપણે આવી ગયા છે હાબુ લઈને સાઈસ લઈને કર તો એ બધું જ વારા ઘડીએ કેવું ન છે તો ઘરે જઈ હાલો ખાટા બધા વાઇટ જોતા છે સાઈસ તો ગામમાં આટા મારવાના નથી જતા થાય પાટો મારીને લઈ જાય ગવાની ગાડી મારે આવું થાય પછી શું કરવું દવા ટાણે બધું આવું બધું થાય તો શું કરે તો ભાઈ ને પાટું મારી દીધું છે ને હવે ભાઈ જાય છે હવે ફરારે લઈ બાકી હતું ને પેટ્રોલ ખાલી તો હાલે ને પેટ્રોલ નાખી દઈએ પંપ થોડી ક્યાં ખાટું રહ્યા છે હું હજી તો વાર છે તો હું ખાવું તારે ઘડી શું કે ઘડી કે નીંદર ઘડીમાં તો જાગી તો હાલો કમાની ગાડીને ધક્કો મારીને અત્યારે આપણે ઘરે આવી જાય ધક્કો મારતા બરોબર તો ધક્કો લાગી જો અને ઘરે આવીને હવે જવાનું છે રિયાણી છે કે મારે કેક જ ખાવો છે મને હેપી બર્થડે નથી કીધું
પેલા હેપી બર્થડે કેમ મને બોલ તો ખરા. થેન્ક યુ. હવે ઊંધી કે થેન્ક યુ. હાલો ને કેક લેવા હાલો. તો હવે આને કેક સિવાય મજા નહીં આવે. બધું સપના બધું ઘા કરવા માંડી છે. તો મોડેક થી જઈએ હવે કા. આ કયું જનાવર છે તમે જરા કહી દઈશું. આમ તો ઉપર ચડે. જો આમ જો માથે ચડે છે જનાવર. તો જો તમે કયું છે. સ્પાઈડરમોન છે બ્લેક કલર માં. દેવાંશી મેન છે. દેવાંશી મેન ચડી ગયું છે માથે. તો હવે આ બધા અહીંયા ભેગા થઈ જશે. તો નામ શું છે? મારે ભાઈ નાનો ભાઈ માનવ પછી અરે તારું નામ શું છે? અંતાના ઈગા દેવાંશી ને દસ્તી છોકરાના નામ પૂછે છે. એનો પોતાનું નામ તો કહું છું. આપણે કઈ બાજુ જવું છે? કઈ બાજુ જવું છે? અમારે જવાનું છે ગામમાં. આવી જશે ઘરે. કેમ કે ઘરે અમે ગામમાં ગયા હતા તો ગામમાં એવું થયું કે બર્થડે નું કઈ કેક નું કઈ સિટિંગ ન છે. કેમ કે અમારે દેવાંશી બેન બગડી ગઈ છે મજા. તો બધા ઘરેથી ના પડે કે આજે રહેવા દે. કે આવતા વર્ષે તમે જ્યારે કે આપણે કેક મંગાવી લેવો. ત્યારે મજા તાવ બગડી ગયો, સ્કૂલ તાવ ભરાઈ ગયો છે. તો ઘરેથી બધા ના પડવા મને કે રહેવા દે. અને એ તો રિહાણી થી હતા રોવા હતા મળી ગયું. તો મનાઈને પછી અત્યારે હોઈ ગઈ છે અને થોડું જમવાનું ને એવું બધું થઈ ગયું છે. બરાબર. તો તમે બધા બહુ ઘણા બધા વિશ કરી મને બધાને દિલથી થેન્ક યુ સો મચ. અને તમારો બધાને બહુ મને પ્રેમ મળ્યો. આવો નવો પ્રેમ મને દેતા રહેજો. ઘરે આવીને આપણે કીધું કે દેવાંશી બધે હોઈ ગયા હતા. તો બધા હોઈ ગયા હતા. તો હું આવી જતો ઘરે. તો મારાથી દીધું બધું લે બરોબર. તો હવે ઘરે આવીને આપણે સીધા બધા હોઈ ગયા છે. બધા બીજા ગોદડા દેવાઈ ગયા છે. તો હવે બધું હું હોય જશે. પથારી થઈ ગઈ છે બધા પોત પોતાની બરોબર. તો આજનો બ્લોગ તમને બધાને કેમ હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને તમારો બધાને દિલથી ધન્યવાદ અને થેન્ક યુ સો મચ. તમારા બધાને બર્થડે વિશ કર્યો અને મેં જે કોઈને રિપ્લાય ના આપી અને દિલથી સોરી. અને બધાને એક જ નથી આપ્યો બરોબર. એનું શું કે મારી ભાઈ બહુ ટાઈમ નહોતો એટલા માટે બરોબર. અને આજે બધું મારે કામ ચાલુ. તો કાલનો ડે હવે આપણે પૂનમ છે એટલે પૂનમ કરવાની છે બરોબર. તો આવનો બ્લોગ જોવા માટે તમે બધા મને સબસ્ક્રાઈબ કરી નાખી. મળીએ બધાને સવારને નવા બ્લોગમાં. બધાને ગુડ નાઇટ અને જય માતાજી.